છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓનો ત્રાસ જંબો ગામ સુસ્કાલ વિસ્તારમાં ઓરસંગ નદીના વહેણમાં 2 નંબર રેત ખનનનો કાંડ. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જંબો ગામ અને સુસ્કાલ વિસ્તારના રેતી માફિયા દિવાળી જતા જ ફરી સક્રિય બન્યા છે. સરકારી નીતિ નિયમોનો છડેચોક ભંગ કરીને નદીના વહેણમાંથી બેફામ રેતી ઉલેચી ઢગલા ઊભા કરવામાં આવી રહ્યા છે. ક્યાંક નદીના કુદરતી વહેણ પર રેતીના આડબંધ બાંધીને પાણીના પ્રવાહને પોતાની મરજી મુજબ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો સરકારી તંત્ર તરફથી હજી સુધી નદીમાં કોઈ માપણી, સર્વે કે સીમાંકન જેવી ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવી. નિયમ મુજબ નદીમાં રેતી લીઝના હદ નિશાન માર્યા વગર રેતી ખનન કરવું મનાય છે. છતાં રેતી માફિયા ઓરસંગ નદીના વહેતા વહેણમાં ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા છે. હજુ તો આ શરૂઆત છે, પરંતુ જો આ તબક્કે જ આટલું 2 નંબર રેતી ખનન ચાલી રહ્યું છે, તો આ આગળ તેનું પરિણામ શું થશે? આ પ્રશ્ન હવે સ્થાનિક જનતામાં ચિંતાનો વિષય બન્યો છે. સરકારી તંત્રને જો એકાદ ટ્રેક્ટર રેતી ચોરી થતી હોય તો બાતમી મળી જતી હોય છે, તો આટલા મોટા પાયે બિનકાયદેસર રેતી ખનન માહિતી કેમ નથી મળી? શું ખનન અને ખનીજ ખાતું મૌન રહેવાનું કારણ કોઈ મલાઈ છે કે પછી વાડ જ ચીબડા ગળે? એવી કહેવત મુજબ બાબુની આંખો સામે આ લૂંટ ચાલતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. સિહોદ, સુસ્કાલ, કોકણાથી લઈને જંબો ગામ, મેરિયા પુલ સુધીની ઓરસંગ નદીની કુદરતી સંપદા આજે આ રેતી માફિયાઓના હાથે લૂંટાઈ રહી છે. જ્યારે સરકારી તંત્ર કુંભકર્ણની ઊંઘમાં મસ્ત છે, જ્યારે આખું તંત્ર જાડી ચામડીની નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે ઓરસંગ મૈયાને આ રેતી માફિયાને રેત ચોર જે દુશાસનથી બચાવશે કોણ? રિપોર્ટર જિગ્નેશ દરજી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, છોટાઉદેપુર.